મિત્રો, આપનું જીવન સૂર્ય વિના અશક્ય છે. રોજ સવારે સૂર્યોદય સાથે જીવનમાં પ્રકાશ ફેલાય છે. પરંતુ એક પ્રશ્ન, આપણા શાસ્ત્રોમાં સૂર્યને જળ ચડાવવાની પરંપરા શા માટે છે? શું ફક્ત ધાર્મિક માન્યતા છે કે પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? શું આ ઉપાયથી ખરેખર ઈચ્છાઓ પૂર્ણ થાય છે? આજે આપણે જાણીશું સૂર્યને જળ ચડાવવાનું રહસ્ય, એની આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અસર, અને એ સાથે એક શક્તિશાળી મંત્ર જે તમારી પ્રાર્થનાને ફળ આપશે. સૂર્ય માત્ર પ્રકાશ આપતો ગ્રહ નથી, એ આપણા શરીર, મન અને આત્માનો ઉર્જા સ્ત્રોત છે. હિન્દુ ધર્મમાં સૂર્યને દેવત્વ આપવામાં આવ્યું છે, કારણ કે સૂર્ય વિના પૃથ્વી પર જીવન શક્ય નથી. સૂર્ય આપણા આયુર્વેદ, સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે જોડાયેલું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, આદિત્ય હૃદયમ પૂર્ણ સર્વશસ્ત્રો વિનાશનમ, અર્થાત સૂર્યની ઉપાસના કરવાથી શત્રુ, દુઃખ અને અંધકાર દૂર થાય છે. જ્યારે આપણે સૂર્યોદય સમયે તાંબાના લોટામાંથી જળ અર્પણ કરીએ, ત્યારે આ પાણીમાંથી સૂર્યકિરણ પસાર થાય છે, અને એ કિરણો એ આપણા આંખો, મગજ પર પડે છે, અને સૂર્ય ત્રાટક કહેવામાં આવે છે. તે આંખોની દ્રષ્ટિ સુધારે છે, મનને શાંતિ આપે છે, અને મગજમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તાંબાનું પાત્ર એ પાણીને શુદ્ધ કરે છે, અને એ પાણીમાં રહેલા સૂક્ષ્મ તત્વો જે શરીરને લાભ કરે છે. આ પ્રથા માત્ર ધાર્મિક નથી, એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. જળ અર્પણના આધ્યાત્મિક લાભો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, જે વ્યક્તિ નિયમિત સૂર્યને જળ અર્પણ કરે છે તેને 5 મહાન ફળ મળે છે. આરોગ્યમાં સુધારો, માનસિક શાંતિ, ઘરમાં સમૃદ્ધિ, કારકિર્દીમાં પ્રગતિ, ગ્રહદોષનું નિવારણ. ખાસ કરીને સૂર્યગ્રહ એ નબળો હોય છે, એવા લોકો માટે આ ઉપાય અત્યંત અસરકારક છે. હવે વાત કરીએ કે કેવી રીતે કરવું. તો વહેલી સવારે સૂર્યોદય સમયે ઉઠો, સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો, તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરો, અને શક્ય હોય તો તેમાં લાલ ફૂલ, અક્ષત એટલે ચોખા અને થોડી ગૂળ મિશ્ર કરો. પૂર્વ દિશામાં મુખ રાખી ઊભા રહો, અને સૂર્યને પ્રણામ કરી ધીમે ધીમે જળ અર્પણ કરો. જળ અર્પણ કરતી વખતે મંત્રનો ઉચ્ચાર કરો. ઓમ દ્રાણી સૂર્યાય નમઃ. દરેક ટીપું એ તમારી પ્રાર્થનાને સૂર્યદેવ સુધી પહોંચાડે છે. જ્યારે તમે મંત્ર બોલો છો, ત્યારે મનમાં એક સંકલ્પ લો. હે સૂર્યદેવ, મારા જીવનમાં અંધકાર દૂર કરો, તંદુરસ્તી, શાંતિ અને સમૃદ્ધિ આપો. આ મંત્ર ખૂબ શક્તિશાળી છે, અને માન્યતા ખૂબ જ નિયમિત 40 દિવસ જળ અર્પણ કરવાથી અદ્ભુત ફળ મળે છે. મિત્રો, આ એક સરળ ઉપાય તે તમારું જીવન બદલી શકે છે. વિજ્ઞાન અને શ્રદ્ધાનો આ આયોજન તમને આરોગ્ય અને આનંદ અને સમૃદ્ધિ આપશે.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી દરેકને આ જ્ઞાનનો લાભ મળે. અને હા, આધ્યાત્મિક અને ધર્મમાં આવા સુંદર રહસ્યો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.